સિદ્ધપુરની આયુર્વેદિક હોસ્પિટલ જર્જરિત સ્થિતિમાં હોવાનો મામલો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો છે। સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ડેન્ટલ અને કેન્સરની સારવાર તથા રિસર્ચ માટે હોસ્પિટલ શરૂ કરાશે। ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ સાથે મળીને હોસ્પિટલ બનાવશે। ત્યારે હોસ્પિટલ અને કોલેજ માટેનું એસ્ટિમેટ હાઈકોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાશે। આ તમામ પ્રક્રિયા 4 મહિનાના સમયગાળામાં પૂરી કરાશે। સેક્રેટરી ઓફ વેલફેર ડિપાર્ટમેન્ટ અને આયુષ વિભાગના ડિરેક્ટરની દેખરેખ હેઠળ આ પ્રક્રિયા પર નજર રખાશે। હાઈકોર્ટે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો રિપોર્ટ પણ રજૂ કરવાનો આદેશ કર્યો છે। પિટિશનરનો કેસ એ હતો કે આયુર્વેદિક હોસ્પિટલ જે છે એ કમ્પ્લીટલી ડિલાપિટેડ કન્ડિશનમાં છે। આયુર્વેદિક હોસ્પિટલ તો થઈ શકે તેમ નથી, પણ એની સામે જેવી રીતે ઓનરેબલ ચીફ જસ્ટિસનો આગળનો ઓર્ડર ટકોર કરતો હતો એના અનુલક્ષી હવે એ ડેન્ટલ હેલ્થ માટે આપવાનું નક્કી કર્યું છે। ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બંને મળીને એક ડેન્ટલ માટે હોસ્પિટલ અને ટ્રીટમેન્ટ માટેની અને રિસર્ચ માટેની એક પીજી લેવલની કોલેજ બનાવવાનું નક્કી કર્યું છે।